નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકા અને નગર ભાજપા દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પાદરા નગર અને તાલુકા ભાજપા દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી હતી। પાદરા પીપીસરોફ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં પાદરા નગર અને તાલુકા ભાજપા સંગઠન, હોદ્દેદારો, કાર્યકરો સહિત નગરપાલિકા સદસ્ય અને કર્મચારીઓ, પાદરા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા। સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો। દેશના વીર જવાનોના શૌર્યગાથાને બિરદાવવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે, તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌ કોઈ ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતની અને સૈનિકોની શૌર્યગાથા સૌએ રજૂ કરી છે અને ખૂબ જ ઉત્સાહથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજ રોજ ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા દેશમાં આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને બોર્ડર પર શહીદ થયેલા લોકોના માન રૂપે તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે। એમાં પાદરા નગરપાલિકાના સદસ્ય, પાદરા ભાજપ સંગઠન અને વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે। પાદરા પીપીસરોફ હાઈસ્કૂલમાં પાદરા તાલુકા અને પાદરા નગર દ્વારા જે આપણા દેશના શહીદો અને અગાઉ 15મી ઓગસ્ટ આવતી હોય ત્યારે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં તિરંગા યાત્રા સ્વરૂપે જે આપણા દેશના વીર સુપુત્રો શહીદ થયા એની યાદમાં આપણે આ તિરંગા રેલી યોજીએ છીએ। એમાં આજે પાદરા તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો, પાદરા નગરના સૌ હોદ્દેદારો, પાદરા નગરપાલિકા અને પાદરા પોલીસ કર્મીના સૌ સ્ટાફ, પોલીસ દળ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ભેગા મળી અને આજ રોજ પાદરા પીપીસરોફથી તિરંગા યાત્રાની શરૂઆત કરીએ છીએ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।